ગુજરાતના દરિયા કિનારા ઉપરથી વાવાઝોડું પસાર થઈ રહ્યું છે અને ગુજરાતની જમીનની અંદર ઘૂસી રહ્યું છે। કચ્છ ઉપર સૌથી વધારે જોખમ તોળાઈ રહ્યું છે। આ વાવાઝોડું અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે અને વાવાઝોડાની આંખ જખૌથી 50 કિલોમીટર દૂર છે અને હવામાન વિભાગે જે આગાહી કરી છે, આઈએમડીના ચીફ મહાપાત્રાએ જે આગાહી કરી છે, સૌથી વધુ ડરામણી છે। કારણ કે તેમનું કહેવું છે કે વાવાઝોડાની આંખ એકવાર પસાર થશે પછી અસલી ભયંકર મંજર, આ વાવાઝોડાનું અસલી રૌદ્ર સ્વરૂપ જોવા મળશે। કારણ કે અત્યારે હવા પૂર્વથી પશ્ચિમ તરફ વહી રહી છે અને જ્યારે એકવાર આંખ પસાર થઈ જશે એના પછી પશ્ચિમથી પૂર્વ હવા પસાર થશે, એટલે કે સામસામે પૂર્વ અને પશ્ચિમ, પશ્ચિમ અને પૂર્વની હવા ટકરાશે અને ત્યારબાદ ત્યાં રહેલી બધી જ વસ્તુઓને જાણે કે વલોવી નાખશે। જે ઝાડ અત્યાર સુધી નથી પડ્યા એને પણ ઉખાડી નાખશે, જે થાંભલા નથી પડ્યા એ થાંભલા પાડી દેશે, જે મકાન નથી પડ્યા એ મકાનના પતરા અને મકાનના બેલા સુદ્ધા ઉખાડી નાખશે અને 150 કિલોમીટરની ઝડપે એકવાર આ વાવાઝોડાની આંખ પસાર થઈ જાય પછી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ભયંકર આગાહી આ છે અને તેને લઈને તંત્ર પણ સજ્જ બન્યું છે। બીજી તરફ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે, પણ અબોલ પશુઓ ઉપર જીવનું જોખમ તોળાઈ રહ્યું છે એ વાત પણ ન ભૂલવી જોઈએ। ભાવનગરથી લઈ અને લખપત સુધી કચ્છમાં દરિયા કિનારે ભયંકર અસર દેખાઈ રહી છે। સૌથી વધારે અસર કચ્છમાં દેખાઈ રહી છે, પણ ભાવનગરથી લઈ અને લખપત સુધી આ બિપોરજોયની અસર દેખાઈ રહી છે અને આ બધા વચ્ચે ગીર સોમનાથનો દરિયો પણ તોફાની બન્યો છે, વેરાવળનો દરિયો પણ તોફાની બન્યો છે। સાથે સાથે સોમનાથમાં પણ વાવાઝોડાની અસર થઈ છે। મંદિર દર્શનાર્થીઓ માટે, ભક્તોના માટે બંધ કરવામાં આવ્યું છે। આવતીકાલે સોમનાથ મહાદેવ મંદિર બંધ રહેશે। દૂરથી આવતા ભક્તો માત્ર ધજાના દર્શન કરી અને સંતોષ માણી શકશે। મંદિર દર્શન માટે બંધ રહેશે। સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે અરબી સમુદ્રના બિલકુલ કિનારે વસેલું આ મંદિર, કિનારે બનાવાયેલું આ મંદિર છે, કિનારે વસે છે સોમનાથ મહાદેવ અને કોઈ પણ ભક્ત ત્યાં પહોંચે તો કદાચ જાનનું નુકસાન થઈ શકે છે અને તેને લઈને જ આ સોમનાથ મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। દરિયા કિનારે તો વિપોરજોયની ભયાનક અસરો થઈ જ રહી છે, પણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારો કે જે દરિયા કિનારાથી ઘણા દૂર છે ત્યાં પણ અસર થઈ રહી છે। આણંદ જિલ્લામાં પણ બિપોરજોયની અસર થઈ છે। અહીંયા ભારે પવન ફૂંકાયો, ધોધમાર વરસાદ વરસ્યો। આણંદ જિલ્લામાં ખંભાત, આણંદ, બોરસદ સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે। આકાશમાં કાળા દિબાંગ વાદળો ચડી આવ્યા આજ સાંજથી જ અને ગોરંભાયેલું વાતાવરણ જોવા મળ્યું અને એની સાથે પવન પણ ફૂંકાયો। વિઝિબિલિટી ઘટી ગઈ, ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા અને ભયંકર વરસાદ તૂટી પડ્યો હતો। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પણ બિપોરજોયની અસર જોવા મળી રહી છે। જો કે જખૌથી ઘણું લાંબુ અંતર છે વલસાડનું, પણ તેમ છતાં દરિયાકાંઠે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો। વલસાડમાં ભારે પવનની સાથે વરસાદી માહોલ પણ જામેલો છે। સૌથી વધારે જોખમ કચ્છ ઉપર છે અને કચ્છ એનો સામનો અત્યારે કરી રહ્યું છે, પણ ગુજરાતનો એક પણ દરિયાકાંઠો એનાથી બાકાત નથી। ક્યાંક ઓછી, ક્યાંક વધારે, ક્યાંક તીવ્ર અને ક્યાંક પ્રચંડ અસર થઈ રહી છે। 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વલસાડમાં પણ પવન ફૂંકાયો અને આ તિથલ બીચના એ દ્રશ્યો કે જે સહેલાણીઓથી ધમધમતો હોય છે, તિથલ બીચ અત્યારે સુમસાન ભાસી રહ્યો છે। કોઈ પણ બીચ ઉપર ન જાય એની ખાસ તકેદારી રાખવામાં આવી છે। હાટડીઓ છે એના ઉપર બાંધેલા કપડાં ઉડી ગયા છે, ક્યાંક પતરા પણ ઉડી ગયા છે અને બિપોરજોયની આ ભયંકરતા વલસાડથી શરૂ કરી છેક કચ્છ સુધી દેખાઈ રહી છે। ખેડા જિલ્લામાં પણ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે। માતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ન માત્ર વરસાદ પણ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। રોડ પર વિઝિબિલિટી ઘટી ગઈ છે અને વરસાદ ધોધમાર પડી રહ્યો છે। રસ્તેથી પસાર થતા એક વટેમાર્ગુએ આ વિડીયો ઉતાર્યો છે અને રસ્તા પર જાણે આગળ કશું જ ન દેખાતું હોય એ રીતે વરસાદ વરસી રહ્યો છે। ભારે પવનના કારણે વરસાદ મુશ્કેલી વધારી રહ્યો છે। બિપોરજોયની અસર આખા ગુજરાત પર દેખાઈ રહી છે। ભલે અત્યારે એ ટકરાયું છે કચ્છમાં, કચ્છના જખૌ પરથી પસાર થઈ રહ્યું છે, જખૌ, નલિયા, લખપત એ બધી જગ્યાએથી અને રણ આ બધી જગ્યાએથી પસાર થઈ રહ્યું છે। છેક માંડવી સુધી કચ્છમાં એની તીવ્ર અસર દેખાઈ રહી છે, પણ ગુજરાતના અંતરિયાળ ભાગોમાં અમદાવાદ હોય કે પછી આણંદ હોય બધી જ જગ્યાએ અંદરની છેક અંદર સુધી અસર વર્તાઈ રહી છે।
આ બાજુ ડીસા પંથકમાં પણ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે। ભારે વરસાદ અહીંયા આગળ પડી રહ્યો છે અને અહીંયા પણ પવન ફૂંકાઈ રહ્યો છે। સુસવાટા બંધ પવન ફૂંકાયો છે અને ધોધમાર વરસાદ પડ્યો છે। સાથે જ તંત્રને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે। આમ પણ 17 તારીખે વાવાઝોડું ત્યાંથી પસાર થવાની સંભાવના છે। 17 તારીખે તો રેડ એલર્ટ હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લા ઉપર આપ્યું જ છે, પણ એની સાથે સાથે અત્યારે જ વાવાઝોડું જ્યારે લેન્ડફોલ થયું છે એની અસર વર્તાવાની શરૂ થઈ ચૂકી છે। ડીસામાં જાણે કે ભયનો માહોલ ફેલાઈ ચૂક્યો છે। જામનગર જિલ્લામાં પણ બિપોરજોય વાવાઝોડું જાણે કે કહેર બની રહ્યું છે। જોડિયા હોય, જંબુસર હોય, કાલાવડ હોય, આ બધા જ તાલુકાની અંદર વરસાદ વરસી રહ્યો છે। દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો છે, તો અંતરિયાળ વિસ્તારોની અંદર પણ પવન સાથે વરસાદ પડી રહ્યો છે। ભારે પવનના કારણે ખેડૂતોએ વાડીમાં બનાવેલા ઓરડાના પતરા ઉડ્યા અને ખેત મજૂરોને ગામમાં બોલાવી લેવાની ફરજ પડી હતી। કાલાવડ પંથકમાં પણ ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા। ભારે પવનના કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે। જો કે વીજ પુરવઠો કદાચ સાવચેતીના ભાગરૂપે બંધ કર્યો હોય એવી પણ શક્યતા છે અને શક્યતા એ પણ છે કે વીજપોલ પડી જાય અને એના કારણે આ વીજ પુરવઠો ખોરવાયો હોય, વીજળી ડૂલ થઈ ગઈ હોય। અમરેલીમાં પણ બિપોરજોય વાવાઝોડાની અસર થઈ રહી છે। તાવતે વખતે જ્યાં સૌથી વધારે નુકસાની થઈ હતી એવા શહેરોમાંથી એક હતું રાજુલા। અત્યારે રાજુલામાં બિપોરજોય પણ જાણે કે તોફાન મચાવી રહ્યું છે। મોરંગી ગામે, રાજુલાના મોરંગી ગામે જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો છે। ગામના 20 ઘરના નળિયા ઉડી ગયા છે। એક વ્યક્તિને ઈજા પહોંચી છે, સારવાર માટે તેને મહુવા ખસેડવામાં આવ્યો છે। લોકો ચાલુ વરસાદે મકાન ઉપર નળિયા છત ઉપર મૂકવા માટે ચડ્યા હતા અને તે વખતે તેમને ઈજા પહોંચી હતી। વિનંતી છે કે જો કાચા મકાનમાં છો તો પાકા મકાનમાં જતા રહો, જરૂર વગર બહાર ન નીકળશો। આ વાવાઝોડાને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે। આપના જીવથી વધારે બીજું કંઈ જ નથી, એટલે સુરક્ષિત જગ્યાએ રહો। કેવું નુકસાન થયું છે, ક્યારે પવન આવ્યો હતો અને કેટલા મકાનને નુકસાન? સાહેબ, આજે સાંજના 5 વાગ્યાના સમયે મોરંગી ગામમાં અચાનક વંટોળ આવ્યો હતો, જેને કારણે વરસાદ અને વાવાઝોડાને કારણે ગામમાં 25 થી 30 મકાનોને ભયંકર નુકસાન થયું છે। નળિયા ઉડી ગયા છે અને તમામની ઘરવખરી પલળી ગઈ છે અને આ વંટોળને કારણે એક વ્યક્તિને ઈજા થયેલ છે, જેને મહુવા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી। આ બાજુ જુનાગઢમાં પણ અસર દેખાઈ રહી છે। જુનાગઢ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ અસર દેખાઈ રહી છે, તેમાંથી એક માણાવદર પણ છે। માણાવદરમાં પવન ફૂંકાઈ રહ્યો છે। શહેરના કુંભારવાડ સહિતના અનેક સ્થળો ઉપર ઝાડ પડી ગયા છે। તંત્ર દ્વારા ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। શરૂઆતની જે આઉટર પેરીફેરી જે ટકરાઈ હતી એમાં જુનાગઢ સુધી આ વાવાઝોડાનો વ્યાસ, આ વાવાઝોડાનું કદ છે તે પહોંચ્યું હતું અને જુનાગઢમાં સાંજના 5 વાગ્યાથી જ પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી હતી। જુનાગઢ જિલ્લાની અંદર આ જૂના ઝાડ પડી ચૂક્યા છે। પીપળના ઝાડને સૌથી વધુ નુકસાન વાવાઝોડાની અંદર થતું હોય છે। મૂળિયા બહુ ફેલાયેલા હોતા નથી અને પીપળના ઝાડ જલ્દીથી પડી જતા હોય છે। તાવતે વખતે પણ આવું જ જોવા મળ્યું હતું। આ વખતે પણ ઝાડ પડી રહ્યા છે। વડના ઝાડ પણ જાણે મૂળિયા સોતા ઉખાડીને આ વાવાઝોડું ખેંચી જતું હોય એવું લાગી રહ્યું છે। વડોદરામાં પણ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે। વડોદરામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વડોદરા જાણે કે તરબોળ બની ગયું હતું। વાવાઝોડાની અસર આખા ગુજરાત ઉપર વર્તાઈ રહી છે, કારણ કે 350 થી 400 કિલોમીટરનો આ વાવાઝોડાનો વ્યાસ અત્યારે પણ છે, જ્યારે લેન્ડફોલ થઈ રહ્યું છે। કચ્છ ઉપરથી તેની જખૌની આસપાસથી તેની આંખ પસાર થવાની છે, પણ તેનો વિસ્તાર આખા ગુજરાતને લગભગ આવરી લે છે અને બધે જ તેની અસર દેખાઈ રહી છે। વડોદરાના વરસાદ અને પવનના દ્રશ્યો, વાવાઝોડાનો કહેર અહીંયા પણ જોવા મળ્યો। લોકો સલામત સ્થળે ભાગતા દેખાઈ રહ્યા છે। એક તરફ જ્યાં વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભયંકર તબાહી મચી રહી છે, એક તરફ જ્યાં પતરા ઉડી રહ્યા છે, જ્યાં આગળ વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે, ઝાડ જાણે કે પોતાનું અસ્તિત્વ બચાવવાની લડાઈ લડતા હોય એવું દેખાઈ રહ્યું છે। અને બીજી બાજુ અંદરના શહેરો જે દરિયા કિનારાથી ખૂબ દૂર છે ત્યાં પણ એની અસરો દેખાઈ રહી છે। એક તરફ દરિયા કિનારાના દ્રશ્યો છે જ્યાં નાળિયેરી હોય કે કેળ હોય, આ બધા જ પવન સામે
ભારે પવન સામે જાણે કે લડાઈ લડતા હોય એવું દેખાઈ રહ્યું છે અને બીજી બાજુ વડોદરા શહેરના દ્રશ્યો છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વરસાદ પડી રહ્યો છે અને સર્વત્ર આખા ગુજરાતમાં કોઈ પણ શહેર, કોઈ પણ ગામમાં તમે જાઓ અત્યારે આ જ હાલત જોવા મળી રહી છે અને આ હાલત હજી 3 દિવસ સુધી રહેવાની છે. આનાથી જલ્દીથી રાહત મળવાના કોઈ આસાર, કોઈ અણસાર નથી, કારણ કે 3 દિવસ 15, 16 અને 17 ગુજરાત માટે ભારે છે. તંત્ર બાથ ભીડીને બેઠું છે આ વાવાઝોડા સામે. ક્યાંય પણ કોઈ પણ ચૂક ન રહી જાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી છે. કચ્છ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે, જેમને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ઋષિકેશભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. ઋષિકેશભાઈ, અત્યારે કચ્છમાંથી પસાર થઈ રહ્યું છે વાવાઝોડું, શું ત્યાંના દ્રશ્યો, ત્યાંની પરિસ્થિતિ અત્યારે? હેલો. હાજી જી ઋષિકેશભાઈ, કચ્છમાંથી અત્યારે વાવાઝોડું પસાર થઈ રહ્યું છે, શું પરિસ્થિતિ છે ત્યાં અને તંત્ર બાદ ભીડવા માટે કેટલું તૈયાર? જે સાયક્લોન બિપોરજોય છે એનું લેન્ડ ફોલિંગની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને જખૌથી નારાયણ સરોવરની વચ્ચે પ્રિડિક્શન પ્રમાણે એ શરૂઆત થઈ ગઈ છે. એના કારણે જે લેન્ડફોલ થઈ રહ્યો છે એની સાથે સાથે જ્યારે એની આખી જે જમીન ઉપર ઉતરે ત્યાં સુધીમાં લગભગ આ પ્રક્રિયા 4-5 કલાક ચાલશે અને એના પછી પણ 3 કલાક સુધી આ પવન ને વરસાદ ને આ બધી ચાલવાનું છે. એટલે સ્વાભાવિક વરસાદ અને પવનની ગતિ તો રહેવાની જ છે. એટલે જે સાયક્લોન કહીએ છીએ, સાયક્લોનના સ્વરૂપમાં ભુજ એટલે કચ્છ જિલ્લાની અંદર તમામ જગ્યાએ વરસાદ અને પવન, એ પવનની માત્રા રહેવાની છે અને આખી રાત દરમિયાન સાવચેતીથી લોકોએ પણ પોતે પોતાના ઘરમાં રહી અને પોતાની જાતને સુરક્ષિત કરવી જોઈએ અને સુરક્ષા સ્વરૂપે જ્યાં આગળ પવનની ગતિ વધી છે ત્યાં આગળ સબસ્ટેશનો બંધ કરી અને વીજળી પણ બંધ કરી રહ્યા છીએ, જેથી કરી રાત્રે કોઈ એક્સિડન્ટ ના થાય. એટલે કોઈ રખેને એને ઘણી વખત ખોટી અફવાઓ ચાલતી હોય, પરંતુ એ પ્રિકોશનરી મેઝર્સના અર્થની એ લાઇટ આપણે બંધ કરતા હોઈએ છીએ અને પૂરેપૂરું તંત્ર અત્યાર સુધીમાં તૈયારી કરી, ટ્રીમિંગથી માંડી, વૃક્ષ પડે તો તાત્કાલિક 15 થી 16 મિનિટમાં રસ્તો આપણે ચોખ્ખો કરી શકીએ, એ પ્રકારની તમામ દવાખાના સહિત પીજીવીસીએલની ટીમ સાથે પૂરી તૈયારીઓ તંત્રએ કરી લીધેલી છે. પીવાના પાણીની પણ વ્યવસ્થા, પમ્પિંગ હાઉસમાં જનરેટર્સ, હેડવર્ક્સમાં જનરેટર અને પીવાની પાણીની પણ કોઈ મુશ્કેલી ના થાય એ રીતની જિલ્લા પ્રશાસને તૈયારીઓ કરી દીધેલી છે. ઋષિકેશભાઈ, તૈયારીઓ કરી લીધી છે. અત્યાર સુધીમાં કેટલા લોકોનું કચ્છમાં સ્થળાંતર કરાયું છે, કેટલા લોકો સ્થળાંતરને યોગ્ય હતા, એ વિશે કોઈ માહિતી આપી શકો? કચ્છની અંદર 52,000 લોકોને શેલ્ટર હોમમાં સલામત ખસેડી લીધા છે. અને ઋષિકેશભાઈ, એમની સાથે જે કેટલાક ગ્રામ્ય વિસ્તારોની અંદર જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, એમના પશુધન વગેરે માટે પણ કોઈ વ્યવસ્થા કરાઈ છે કે કેમ? પશુધન લગભગ 22,000 થી 25,000 જેટલું પશુધન પણ સુરક્ષિત જગ્યાએ ખસેડી લીધેલું છે અને સૂચના પણ આપી છે કે જેની પાસે પશુઓની સંખ્યા વધારે હોય તો એને ક્યાંય બાંધી ના રાખે, કોઈ ઝાડ નીચે ના બાંધે અને ખુલ્લા રાખે અને ઊંચાણવાળી જગ્યા ઉપર એને શિફ્ટ કરે, એવી સૂચનાઓ પણ આપણે પાસ ઓન કરેલી છે. જે ઋષિકેશભાઈ, અત્યાર સુધીમાં હાલમાં નુકસાન ક્યાંય થયું હોય એવી કોઈ પ્રાઇમરી જાણકારી આપને? કોઈ મોટું નુકસાન થયું હોય? અત્યાર સુધી કોઈ મોટા નુકસાનની જાણકારી નથી મળી, પરંતુ ક્યાંક વીજળીના થાંભલાઓ લગભગ 200ની આજુબાજુ એટલા પડ્યા હશે, એટલા સમાચાર મળ્યા છે. જી ઋષિકેશભાઈ, સંદેશ ન્યૂઝ માટે આપે સમય ફાળવ્યો, વાતચીત કરી, અમારી સાથે માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. કૃષિ મંત્રી રાઘવજી પટેલ આપણી સાથે જોડાયા છે. રાઘવજીભાઈ પાસેથી પરિસ્થિતિનો ચિતાર જાણવાનો પ્રયત્ન કરીએ. રાઘવજીભાઈ, લેન્ડફોલ થઈ રહ્યું છે અત્યારે વાવાઝોડું, અને શું પરિસ્થિતિ છે અત્યારે? અત્યારે રાજકોટ જિલ્લામાં રાજકોટ ખાતે 11 તારીખથી મારું રોકાણ છે અને આ વાવાઝોડાની આગમચેતી રૂપે અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમે વાવાઝોડાના આગમન પહેલા જ તમામ તૈયારીઓ કરી લીધી છે. વાવાઝોડું આવે એ દરમિયાન શું કરવું અને પછી પણ જે સ્થિતિ ઉત્પન્ન થાય એમાં પૂર્વવત જનજીવન ફરી ધબકતું થાય એના માટે જે કોઈ કામગીરી કરવાની થાય એ તમામ કામગીરીનું અમે ઝીણવટ ભર્યું
આયોજન કર્યું છે. અમારા પ્રભારી સચિવ, હું અને અહીંનું અમારા ધારાસભ્યો, સંસદ સભ્યો અને અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખડે પગે તમામ પ્રકારની સહાય જનતાને મળે એ માટે તૈયારી રાખીને બેઠા છીએ. રાઘવજીભાઈ, રાજકોટ જિલ્લાની આપને જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટમાં અત્યારે આ વાવાઝોડાની ક્યાં કેટલી અસર, કોઈ મોટી ઘટના, ગંભીર ઘટના કોઈ સામે આવી? ના, અત્યાર સુધી વાવાઝોડાને લગતી કોઈ અસર નથી. માત્ર દિવસમાં 2-4 વાર વરસાદના ઝાપટા પડ્યા છે અને ક્યારેક ક્યારેક પવન આવે. જી રાઘવજીભાઈ, સંદેશ ન્યૂઝ સાથે આપણે વાતચીત કરી. આપનો કિંમતી સમય ફાળવ્યા બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. બિપોરજોય જોખમ બની અને ત્રાટક્યું છે ગુજરાત ઉપર. ગુજરાતના દરિયા કિનારેથી બિપોરજોય પસાર થઈ રહ્યું છે અને હવે એની આંખ જખૌથી થોડા જ કિલોમીટર દૂર છે. અત્યારે પસાર થઈ રહ્યું છે, લેન્ડફોલ ચાલી રહ્યું છે. 12 કિલોમીટરની ઝડપે ગુજરાતની ધરતી ઉપર હવે આગળ વધી રહ્યું છે. જેમ જેમ ગુજરાતની ધરતી પર આગળ વધશે તેમ તેમ એ આજે મધરાતથી નબળું પડવાનું શરૂ થશે. પણ અત્યારે જખૌ પોર્ટથી એની આંખ વાવાઝોડાની 50 કિલોમીટર દૂર છે. નલિયાથી 70 કિલોમીટર દૂર છે જખૌ. અને જખૌ ઉપરથી આ વાવાઝોડું અત્યારે પસાર થઈ રહ્યું છે અને ભયંકર વિનાશ વેરવાના આસાર દેખાઈ રહ્યા છે. જખૌ અને નારાયણ સરોવરની વચ્ચેથી આ વાવાઝોડું અત્યારે પસાર થઈ રહ્યું છે અને નારાયણ સરોવર, જખૌ, લખપત આ બધા જ વિસ્તારની અંદર અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યાં સુધી કે કચ્છના રણની અંદર પણ ભયંકર પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે જ જ્યારે વાવાઝોડાની આંખ પસાર થશે એના પછી અસલી ભયંકર ચિત્ર દેખાશે એવું હવામાન વિભાગનું કહેવું છે. આઈએમડીના ડીજી મૃત્યુંજય મહાપાત્રાનું કહેવું છે કે જ્યારે આંખ પસાર થશે એટલે કે 10 વાગ્યા પછી भयंकर अति भयंकर चित्र जोवा मळी शके। वेरी सीवियर साइक्लोनिक स्टॉर्म विपर्जय का लैंडफॉल शुरू हो चुका है। अभी लगभग 50 किलोमीटर दूर में है जखौ पोर्ट से। अभी उसका जो विंड स्पीड मोस्टली 115 टू 125 किलोमीटर पर आवर रहने का संभावना है, गस्टिंग टू 140 किलोमीटर पर आवर। उसके कारण से पूरा कंप्लीट लैंडफॉल प्रोसेस होगा बाय मिडनाइट टुडे। कल सुबह तक साइक्लोनिक स्टॉर्म में परिवर्तित होने का संभावना है। आज साइक्लोन हिट हो जाता है तो रात के बाद कल का क्या एग्जम्पशन रहेगा, कहाँ बारिश होगी, बेसिकली नॉर्थ गुजरात में कितना असर होगा, अहमदाबाद वगैरह में कुछ होगा? कल सुबह तक साइक्लोनिक स्टॉर्म से में परिवर्तन हो जाने का संभावना है। उसके कारण से रेनफॉल एक्टिविटी रहेगा। इवन कच्छ में भी वेरी हेवी रेनफॉल होने का संभावना है और नॉर्थ गुजरात रीजन में भी हेवी टू वेरी हेवी रेन होने का संभावना है। लैंडफॉल की प्रक्रिया जो शुरू हो चुकी है तो कितने घंटे तक ये चलेगी, क्या होगा उसमें? लैंडफॉल प्रक्रिया अभी शुरू हो चुका है और कंप्लीट होने का संभावना है बाय मिडनाइट